નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે લોગેરિધમનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશેના દાખલા જોયા હતા અને સ્વાધ્યાય 5.5 કમ્પ્લીટ કરેલો હતો. બરાબર. આજે એક નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ, પ્રચલ વિધેય. બરાબર. તો ખૂબ જ અગત્યનો ટોપિક છે, તો શાંતિથી આ ટોપિકને સમજજો. તો સૌથી પહેલા વાત કરીએ કે પ્રચલ વિધેય કોને કહેશું. તો પ્રચલ વિધેય એટલે એવું વિધેય કે જેમાં બે ચલ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ હશે નહીં. બરાબર. બે ચલ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ નહીં હોય, પરંતુ બે ચલ વચ્ચે કોઈ ત્રીજો પણ ચલ હશે કે જે બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતું હશે, તો આ પ્રકારના વિધેયને આપણે પ્રચલ વિધેય કહેશું. પ્રચલ વિધેયને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આપણને વધારે ખ્યાલ આવશે. તો જોઈએ એક એક્ઝામ્પલ. જો x બરાબર 80² અને y બરાબર 280 હોય તો dy by dx મેળવવાનું છે. હવે સમજીએ મિત્રો, અહીંયા dy by dx મેળવવાનું છે આપણે. તો dy by dx એટલે શું? y નું x ને સાપેક્ષ વિકલન આપણે ભણી ગયા. બરાબર ને? y નું x ને સાપેક્ષ વિકલન. તો હવે y વાળું સમીકરણ આપણે જોઈએ તો આપણને આપેલું છે 280. તો અહીંયા તો ચલ કિંમત તરીકે t આપેલું છે, તો y નું x ને સાપેક્ષ વિકલન આપણે કરી શકશું નહીં. y નું વિકલન તો કોને સાપેક્ષ થાય છે? t ને સાપેક્ષ, કારણ કે ચલ કિંમત t આપેલી છે. તો આ પ્રકારના વિધેયને આપણે પ્રચલ વિધેય કહી શકીએ. અહીંયા બે વિધેય આપેલા છે, x અને y. x નું જે વિધેય છે તેમાં ચલ કિંમત t છે, એ જ રીતે y નું વિધેય છે તેમાં પણ ચલ કિંમત t છે, અને આપણને મેળવવાનું કીધેલું છે dy by dx. બરાબર. તો આ પ્રકારના એક્ઝામ્પલ હોય તો શું કરી શકીએ તે જોઈએ. તો સૌથી પહેલા x બરાબર આપણને 80² આપેલા છે, તો x નું વિકલન આપણે કોને સાપેક્ષ કરી શકીએ? t ને સાપેક્ષ કરી શકીએ. તો સૌથી પહેલા x નું વિકલન t ને સાપેક્ષ આપણે મેળવીએ તો અહીંયા લખી શકીએ dx by dt, એટલે કે x નું t ને સાપેક્ષ વિકલન કરવાનું છે. તો અહીંયા a છે એ અચળ પદ છે, વિકલન કોનું થશે? t વર્ગનું. કોને સાપેક્ષ? t ને સાપેક્ષ. તો t વર્ગનું t ને સાપેક્ષ વિકલન આપણે કરશું. તો a અચળ અને t ની 2 ઘાત, આનું વિકલન શું થાય? 2 ઘાત આગળ આવશે અને 1 ઘાત ઓછી થાય, અને t નું t ને સાપેક્ષ વિકલન કેટલું? 1. તો આપણે લખવાની જરૂર નથી. તો આનો જવાબ શું મળશે આપણને? 280. dx by dt બરાબર આપણને 280 મળ્યા. હવે આ જ રીતે y બરાબર 280 આપેલું છે, તો તેમાં પણ ચલ કિંમત કઈ છે? t. તો y નું વિકલન કોને સાપેક્ષ કરી શકશું? t ને સાપેક્ષ. તો મેળવીએ dy by dt. તો આમાં 2a અચળ પદ છે, વિકલન કોનું થશે? t નું, અને t નું t ને સાપેક્ષ વિકલન કેટલું થાય? 1. તો આનો જવાબ શું આવશે? 2a. dy by dt બરાબર કેટલા થશે? 2a. ક્લિયર? તો અહીંયા આપણને dx by dt અને dy by dt મળે છે, પણ આપણે તો dy by dx મેળવવાનું હતું. આપણને dy by dx ક્યાંય મળતું નથી. તો હવે dy by dx મેળવવા માટે શું કરશું? ખાસ ધ્યાન રાખજો. dy by dx મેળવવા માટે આપણે y નું વિકલન કોને સાપેક્ષ કરેલું હતું? t ને સાપેક્ષ. તો અંશમાં મૂકશું dy by dt, છેદમાં x નું વિકલન કોને સાપેક્ષ કરેલું છે? t ને સાપેક્ષ. તો છેદમાં મૂકીએ dx by dt. આ dy by dx મેળવવા માટેનું સૂત્ર થશે. dy by dx બરાબર શું થશે? y નું વિકલન કોને સાપેક્ષ કરેલું છે? t ને સાપેક્ષ. તો અંશમાં મૂકશું dy by dt, અને છેદમાં x નું વિકલન પણ t ને સાપેક્ષ થયેલું છે, તો છેદમાં લખશું dx by dt. તો dy by dt ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 2a, છેદમાં dx by dt બરાબર આપણને મળે છે 2at. તો 2a બંને કેન્સલ, જવાબ આવશે 1/t.
ડીવાય બાય ડીએક્સ આપણને શું મળશે? 1/t મળશે. ક્લિયર? તો આ પ્રકારના એક્ઝામ્પલને આપણે પ્રચલ વિધેય કહી શકીએ. બે વિધેય આપેલા હશે, પરંતુ તેનો સંબંધ સ્પષ્ટ હશે નહીં. કોઈ ત્રીજો ચલ એવો હશે કે જે બે વિધેય વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરે, તો આ પ્રકારના વિધેયને પ્રચલ વિધેય કહેવાય. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ડીવાય બાય ડીએક્સ મેળવવાનું હતું, પરંતુ વાયનું વિકલન આપણે ટીને સાપેક્ષ કરતા હતા, તો અંશમાં મૂકશું ડીવાય બાય ડીટી. છેદમાં એક્સનું વિકલન પણ ટીને સાપેક્ષ થતું હતું, તો છેદમાં મૂકશું ડીએક્સ બાય ડીટી. આ જ રીતે જો ચલ કિંમત તરીકે બીજું કોઈ પદ આપેલું હોય, માની લો કે ચલ કિંમત તરીકે થીટા આપેલો હોય, બંનેમાં એક્સ અને વાયમાં ચલ કિંમત થીટા આપેલું હોય, તો સૂત્ર શું થશે? ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા. જે ચલ કિંમત આપેલી હશે તેને સાપેક્ષ આપણે વિકલન કરવું પડે. ક્લિયર? ચાલો હવે જોઈએ આપણી ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ પ્રચલ વિધેયને લગતા. તો એમાં જોઈએ ઉદાહરણ નંબર 34. જો x બરાબર a cos થીટા અને y બરાબર a sin થીટા હોય તો dy બાય dx મેળવવું. તો અહીંયા ચેક કરીએ મિત્રો, x અને y બંને વિધેય અલગ અલગ આપેલા છે. x માં ચલ કિંમત શું આપેલી છે? થીટા. એ જ રીતે y માં પણ ચલ કિંમત શું છે? થીટા. અને dy બાય dx મેળવવાનું કીધેલું છે, y નું x ને સાપેક્ષ વિકલન. તો અહીંયા આપણે ચેક કરી શકીએ મિત્રો, y નું x ને સાપેક્ષ વિકલન થઈ શકતું નથી, કારણ કે ચલ કિંમત શું આપેલી છે? થીટા આપેલી છે. તો આ વિધેયને આપણે શું કહેશું? પ્રચલ વિધેય કહેશું. તો શું કરવું પડશે? તો x નું વિકલન કોને સાપેક્ષ થશે? થીટાને સાપેક્ષ થાય. તો આપણે મેળવીએ dx બાય ડી થીટા. તો આમાં એ અચળ પદ છે, વિકલન કોનું થશે? કોસ થીટાનું. એટલે આપણે લખીએ ડી બાય ડી થીટા કોસ થીટા. કોસ થીટાનું થીટાને સાપેક્ષ વિકલન. તો એ અચળ પદ અને કોસ થીટાને સાપેક્ષ વિકલન શું થશે? માઇનસ સાઇન થીટા. કોસનું વિકલન માઇનસ સાઇન, ખૂણો આપણે એઝ ઇટ ઇઝ રાખશું થીટા, અને હવે ગુણાકારમાં થીટાને સાપેક્ષ વિકલન. તો થીટાને સાપેક્ષ વિકલન શું થશે? 1. તો તે લખવાની આપણે જરૂરિયાત નથી. તો અહીંયા dx બાય ડી થીટા બરાબર શું મળશે? માઇનસ a સાઇન થીટા. આ જ રીતે y બરાબર a સાઇન થીટા આપેલું છે, તો y નું વિકલન કોને સાપેક્ષ થશે? થીટાને સાપેક્ષ. તો આપણે મેળવીએ dy બાય ડી થીટા. એ અચળ પદ અને વિકલન થશે સાઇન થીટાનું. તો એ અચળ સાઇન થીટાનું વિકલન કોસ થીટા, અને થીટાને સાપેક્ષ વિકલન 1. તો લખવાની જરૂરિયાત નથી. તો dy બાય ડી થીટા બરાબર આપણને મળશે a cos થીટા. હવે આપણે શું મેળવવાનું છે? dy બાય dx. તો લખશું dy બાય dx બરાબર y નું વિકલન કોને સાપેક્ષ થયું? થીટાને સાપેક્ષ. તો અંશમાં લખશું dy બાય ડી થીટા, અને એ જ રીતે છેદમાં x નું વિકલન થીટાને સાપેક્ષ થાય છે, તો લખશું dx બાય ડી થીટા. તો dy બાય ડી થીટા આપણને મળે છે a cos થીટા છેદમાં dx બાય ડી થીટા માઇનસ a sin થીટા. તો અહીંયા a કેન્સલ થશે, કોસના છેદમાં સાઇન એટલે કોટ થીટા, અને આગળ માઇનસની નિશાની, તો માઇનસ કોટ થીટા. આપણો જવાબ આવશે dy બાય dx બરાબર માઇનસ કોટ થીટા. આ આપણો આન્સર થશે. ચાલો મિત્રો હવે જોઈએ આગળના એક્ઝામ્પલ. ઉદાહરણ નંબર 35. હમણાં આપણે પ્રચલ વિધેય શરૂ કર્યું ત્યારે જે એક્ઝામ્પલ લીધેલું હતું તે આપણું ઉદાહરણ નંબર 35 હતું, બરાબર? તો જોઈએ ઉદાહરણ નંબર 36. જો x બરાબર a કાઉન્સમાં થીટા પ્લસ સાઇન થીટા અને y બરાબર a કાઉન્સમાં 1 માઇનસ કોસ થીટા હોય તો dy બાય dx મેળવવાનું છે. અહીંયા ધ્યાન રાખજો, dy બાય dx મેળવવાનું છે. તો x નું વિકલન કોને સાપેક્ષ થશે મિત્રો? થીટાને સાપેક્ષ. આ જ રીતે y નું વિકલન પણ કોને સાપેક્ષ થાય છે? થીટાને સાપેક્ષ. તો આ વિધેય કેવું છે? પ્રચલ વિધેય છે.
તો બંનેના વિકલન આપણે થીટાને સાપેક્ષ કરશું. તો લખીએ x બરાબર a કૌંસમાં થીટા પ્લસ સાઇન થીટા. તો એક્સનું વિકલન થીટાને સાપેક્ષ કરવું પડશે. તો dx બાય ડી થીટા એ અચળ પદ છે, તો વિકલન થશે થીટા પ્લસ સાઇન થીટાનું. તો વિકલન કરવા માટે સરવાળાનો કાર્ય નિયમ વાપરવો પડશે પહેલા. તો એ અચળ પદ છે, સરવાળાનો કાર્ય નિયમ વાપરીએ તો પહેલું વિકલન થશે થીટાનું. થીટાને સાપેક્ષ વિકલન કેટલું થાય? 1 પ્લસ સાઇન થીટાને સાપેક્ષ વિકલન શું થશે? કોસ થીટા. તો આ આપણને મળશે dx બાય ડી થીટા. ક્લિયર? હવે આ જ રીતે y નું વિકલન કરીએ તો y બરાબર a કૌંસમાં 1 માઇનસ કોસ થીટા આપેલું છે. તો y નું વિકલન પણ કોને સાપેક્ષ થશે? થીટાને સાપેક્ષ. તો એ અચળ પદ છે, વિકલન થશે 1 માઇનસ કોસ થીટાનું. તો બાદબાકીનો કાર્ય નિયમ, પહેલા વિકલન થશે 1 નું વિકલન 0 માઇનસ કોસ થીટાનું વિકલન. કોસ થીટાનું થીટાને સાપેક્ષ વિકલન કેટલું થશે? માઇનસ સાઇન થીટા. તો માઇનસ માઇનસ થશે પ્લસ. તો એ માઇનસ માઇનસ પ્લસ એટલે a ઇન્ટુ સાઇન થીટા. તો ડીવાય બાય ડી થીટા બરાબર મળશે a સાઇન થીટા. હવે આપણે મેળવવાનું છે ડીવાય બાય ડીએક્સ. તો માટે લખીએ ડીવાય બાય ડીએક્સ બરાબર શું સૂત્ર આવશે? ડીવાય બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા. ડીવાય બાય ડી થીટા બરાબર a સાઇન થીટા છેદમાં dx બાય ડી થીટા એ કૌંસમાં 1 પ્લસ કોસ થીટા. તો અહીં આપણે જોઈ શકીએ મિત્રો, અંશ અને છેદમાં એ કેન્સલ થશે, વધે શું? સાઇન થીટાના છેદમાં 1 પ્લસ કોસ થીટા. તો આપણે જવાબ તરીકે આ પદે મૂકી શકીએ, સાઇન થીટાના છેદમાં 1 પ્લસ કોસ થીટા. પણ હજી પણ અહીંયા સાદુરૂપ આપી શકીએ છીએ. આપણને સૂત્ર આવડવા જોઈએ ત્રિકોણમિતિના. સાઇન થીટાનું સૂત્ર શું વાપરી શકીએ મિત્રો? યાદ કરો તો 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. આ શેનું સૂત્ર છે? સાઇન 2 થીટાનું. સાઇન 2 થીટા બરાબર શું કરી શકીએ? 2 સાઇન થીટા કોસ થીટા, ખૂણો અડધો. તો સાઇન થીટાનું સૂત્ર શું વાપરી શકીએ? 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. એ જ રીતે છેદમાં છે 1 પ્લસ કોસ થીટા. તો 1 પ્લસ કોસ થીટાનું સૂત્ર શું થશે? 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. આ સૂત્રો તમને યાદ હોવા જોઈએ મિત્રો, તો જ અહીંયા સાદુરૂપ તમે આપી શકશો. તો હવે અંશ અને છેદમાં 2 કેન્સલ, કોસ થીટા બાય 2 કોસ થીટા બાય 2 કેન્સલ. તો વધે શું? સાઇન થીટા બાય 2 ના છેદમાં કોસ થીટા બાય 2. તો આપણો જવાબ આવશે ટેન થીટા બાય 2. અહીંયા સાદુરૂપ તમારે આપવું પડશે. બરાબર? ચાલો ઉદાહરણ નંબર 37 જોઈએ. x રેસ ટુ 2/3 પ્લસ y રેસ ટુ 2/3 બરાબર a રેસ ટુ 2/3 હોય તો dy બાય dx મેળવો. એટલે કે y નું x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ મિત્રો, a રેસ ટુ 2/3 આ તો અચળ પદ છે. x નું x ને સાપેક્ષ વિકલન આપણે કરી શકીએ, અને y નું x ને સાપેક્ષ વિકલન કરીએ તો શું મળશે? dy બાય dx. તો આખા પદનું વિકલન કોને સાપેક્ષ કરવું પડશે? ડાયરેક્ટ x ને સાપેક્ષ અહીંયા વિકલન આપણે કરી શકીએ. બરાબર? તો અહીંયા લખવું પડે x ને સાપેક્ષ વિકલન કરતા. તો d બાય dx x રેસ ટુ 2/3 પ્લસ y રેસ ટુ 2/3 ઇઝ ઇક્વલ ટુ d બાય dx a રેસ ટુ 2/3. તો અહીંયા સરવાળાનો કાર્ય નિયમ લાગશે. પહેલા વિકલન થશે x ની 2/3 ઘાતનું, તો ઘાત આગળ આવશે એટલે કે 2/3 આગળ, અને ઘાતમાં એક ઘાત ઓછી થશે એટલે કે 2/3 માઇનસ 1. અને x નું x ને સાપેક્ષ વિકલન 1 થાય તો લખવાની જરૂર નથી. એ જ રીતે y રેસ ટુ 2/3 નું વિકલન થાય તો પણ 2/3 ઘાત આગળ, અને
એક ઘાત ઓછી થશે એટલે કે 2/3 -1 અને વાયનું એક્સને સાપેક્ષ વિકલન હજી બાકી એટલે વાયનું એક્સને સાપેક્ષ વિકલન શું થશે dy/dx. અહીંયા ભૂલ ન થાય મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અહીંયા એક્સ હતું તો એક્સનું એક્સને સાપેક્ષ વિકલન કેટલું થાય 1, તો ગુણાકારમાં મૂકવાની જરૂર નથી. પણ અહીંયા વાયનું એક્સને સાપેક્ષ વિકલન થાય dy/dx એટલે ગુણાકારમાં આપણે મૂકવું પડશે. અને બરાબરની જમણી સાઈડ a⁴ એ તો અચળ પદ છે, તો અચળ પદનું વિકલન કેટલું થશે 0 થશે. બરાબર. તો હવે આખા પદમાંથી dy/dx ને સૂત્રનો કરતા બનાવવો પડશે. તો આપણે જોઈ શકીએ મિત્રો, બંને પદમાં 2/3 છે, તો 2/3 કોમન કાઢીએ અને 0 ના છેદમાં મોકલી દઈએ તો એ 0 થઈ જશે. તો 2/3 તો કેન્સલ થઈ જાય છે. બરાબર. તો હવે dy/dx ને સૂત્રનો કરતા બનાવવા માટે પહેલા y⁴ -1 ઇન્ટુ dy/dx ને સૂત્રનો કરતા બનાવીએ. તો અહીંયા લખી શકીએ 2/3 -1, 3 લસા લઈએ તો 2 - 3 એટલે -1/3 થાય. dy/dx બરાબર x વાળા પદને આપણે જમણી સાઈડ મોકલી દઈએ તો આગળ આવશે માઇનસની નિશાની અને x ની 2/3 -1 ઘાત એટલે -1/3. તો dy/dx ને સૂત્રનો કરતા બનાવીએ તો -x ની -1/3 ઘાત છેદમાં y ની -1/3 ઘાત. બરાબર. હજી જો સાદું રૂપ આપવું હોય તો આપી શકીએ, માઇનસની નિશાની એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. x ની -1/3 ઘાત, માઇનસ ઘાતને પ્લસ બનાવવી હોય તો 1 ના છેદમાં લઈ જવું પડે. તો x ની -1/3 ઘાત ત્યાં આપણે લખી શકીએ 1 ના છેદમાં x ની 1/3 ઘાત. ક્લિયર. અને છેદમાં y ની -1/3 ઘાત તો લખી શકીએ 1 ના છેદમાં y ની 1/3 ઘાત. હવે જ્યાં ભાગાકાર છે ત્યાં આપણે ગુણાકાર મૂકી દઈએ તો માઇનસની નિશાની એઝ ઇટ ઇઝ 1 ના છેદમાં x ની 1/3 ઘાત ઇન્ટુ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ તો અંશનો છેદ અને છેદનો અંશ થાય તો y ની 1/3 ઘાત છેદમાં 1. તો જવાબ શું આવે? y ની 1/3 ઘાત છેદમાં x ની 1/3 ઘાત. માઇનસની નિશાની એઝ ઇટ ઇઝ અને 1/3 ઘાત બંનેમાં છે તો આપણે લખી શકીએ y/x એની 1/3 ઘાત. આ આપણો આન્સર મળશે. હવે જોઈએ સ્વાધ્યાય 5.6. તમામ દાખલાઓમાં dy/dx મેળવવાનું છે. બરાબર. તો એમાં પહેલો ક્વેશ્ચન જોઈએ. x બરાબર 2at², y બરાબર at⁴. તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો, x અને y બંનેમાં ચલ કિંમત શું છે? t. અને મેળવવાનું શું કીધેલું છે? dy/dx. તો આ વિધેય કેવું છે? પ્રચલ વિધેય છે. બરાબર. તો તેના માટે શું કરશું? સૌથી પહેલા x નું વિકલન કોને સાપેક્ષ કરી શકીએ? t ને સાપેક્ષ. તો આપણે મેળવશું dx/dt. તો તેમાં 2a અચળ પદ છે, t² નું વિકલન કરવું પડે. તો 2a અચળ પદ, t² નું t ને સાપેક્ષ વિકલન શું થશે? 2 ઘાત આગળ 1 ઘાત ઓછી અને t નું t ને સાપેક્ષ વિકલન 1. તો 4at dx/dt બરાબર આપણને મળશે 4at. હવે એ જ રીતે y બરાબર આપણને આપેલું છે a t⁴. તો y નું વિકલન પણ t ને સાપેક્ષ કરવું પડશે. a અચળ પદ છે તો વિકલન થશે t⁴ નું અને t⁴ નું વિકલન કરીએ તો 4 ઘાત આગળ આવશે, 1 ઘાત ઓછી થાય એટલે 4t³. તો આનો જવાબ આવશે 4at³. તો હવે dy/dx મેળવવા માટે કયું સૂત્ર વાપરશું? dy/dt છેદમાં dx/dt. તો dy/dt બરાબર 4at³ અને dx/dt બરાબર 4at. તો 4a કેન્સલ, t³ ના છેદમાં t, જવાબ આવશે t². રેડી? ચાલો
હવે એ જ રીતે બીજો દાખલો જોઈએ. x બરાબર a cos થીટા, y બરાબર b cos થીટા. તો બંનેમાં ચલ કિંમત કઈ છે? થીટા છે. તો સૌથી પહેલા x નું થીટાને સાપેક્ષ વિકલન કરશું, એટલે કે dx બાય d થીટા. તો એ અચળ પદ છે, વિકલન થશે cos થીટાનું. cos થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા, તો માઇનસ આગળ a સાઇન થીટા. આ આપણને મળશે dx બાય d થીટા. હવે એ જ રીતે y બરાબર આપેલું છે b cos થીટા. તો y નું વિકલન પણ થીટાને સાપેક્ષ કરવું પડશે. b અચળ પદ, વિકલન થશે cos થીટાનું, અને cos થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા. તો dy બાય d થીટા આપણને મળશે માઇનસ b સાઇન થીટા. હવે dy બાય dx મેળવવા માટે dy બાય d થીટા છેદમાં dx બાય d થીટા. તો dy બાય d થીટા આપણને મળે છે માઇનસ b સાઇન થીટા, અને dx બાય d થીટા આપણને મળ્યું માઇનસ a સાઇન થીટા. તો સાઇન થીટા કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ, જવાબ આવશે b ના છેદમાં a. dy બાય dx બરાબર b અપોન a. આ આપણો આન્સર થશે. એ જ રીતે ત્રીજો દાખલો જોઈએ. x બરાબર સાઇન ટી, y બરાબર કોસ 2t. તો બંને પદમાં ચલ કિંમત કઈ છે? t. તો બંને પદનું વિકલન t ને સાપેક્ષ આપણે કરવું પડે. તો x નું t ને સાપેક્ષ વિકલન dx બાય dt. તો સાઇન ટી નું t ને સાપેક્ષ વિકલન, સાઇન નું વિકલન શું થશે મિત્રો? કોસ, ખૂણો એઝ ઇટ ઇઝ, અને ખૂણાનું વિકલન કરીએ તો t નું વિકલન t ને સાપેક્ષ કેટલું થશે? 1. એ જ રીતે y નું t ને સાપેક્ષ વિકલન કરીએ તો વિકલન થશે કોસનું. કોસનું વિકલન શું થાય મિત્રો? માઇનસ સાઇન, ખૂણો એઝ ઇટ ઇઝ રહેશે એટલે કે 2t, અને હવે ગુણાકારમાં ખૂણાનું વિકલન કરવું પડે. તો ખૂણાનું વિકલન એટલે 2t નું વિકલન કેટલું થશે? 2. તો વિકલન થાય માઇનસ 2 સાઇન 2t. ક્લિયર? ચાલો તો હવે dy બાય dx મેળવીએ. તો dy બાય dx બરાબર dy બાય dt છેદમાં dx બાય dt. તો માઇનસ 2 સાઇન 2t છેદમાં કોસ t. હવે સાદુરૂપ આપવું પડશે મિત્રો, કાંઈ વિચારો તો. તો અહીંયા આપણે ચેક કરીએ, ખાસ ધ્યાનથી સમજજો. અંશમાં સાઇન 2t આપેલું છે, એટલે કે ખૂણો કયો છે? 2t. અને છેદમાં કોસ t, તો ખૂણો કયો છે? t. અંશ અને છેદમાં ખૂણો અલગ અલગ છે. તો અહીંયા સૂત્ર વાપરીને અંશ અને છેદમાં ખૂણો સમાન કરવો પડશે. તો અહીંયા અંશમાં 2t છે અને છેદમાં t છે, તો અંશમાં ખૂણો અડધો કરીએ તો છેદની જેવો ખૂણો આપણને મળશે. તો અંશમાં ખૂણો અડધો થાય તેવું સૂત્ર વાપરવું પડશે. તો સાઇન 2t નું સૂત્ર છે મિત્રો આપણી પાસે એક પણ યાદ આવવું જોઈએ તમને. ખૂણો અડધો થાય તેવું સાઇન 2t નું સૂત્ર શું થશે? 2 સાઇન t ઇન્ટુ કોસ t. તો અહીંયા આપણે સૂત્ર વાપરશું માઇનસ 2 એઝ ઇટ ઇઝ રાખશું. સાઇન 2t એનું સૂત્ર થશે 2 સાઇન t ઇન્ટુ કોસ t, અને છેદમાં કોસ t. તો કોસ t અને છેદમાં પણ કોસ t કેન્સલ, જવાબ આપણો આવે 2 ઇન્ટુ 2 એટલે માઇનસ 4 સાઇન t. આ આપણો ફાઇનલ આન્સર આપણને મળશે dy બાય dx નો માઇનસ 4 સાઇન t. હવે જોઈએ દાખલા નંબર 4. x બરાબર 4t, y બરાબર 4 ના છેદમાં t. તો dy બાય dx મેળવું. તો અહીંયા પણ બંને પદનું વિકલન t ને સાપેક્ષ જ કરવું પડશે. તો dx બાય dt મેળવીએ તો 4 અચળ છે, અને t નું t ને સાપેક્ષ વિકલન કેટલું થશે મિત્રો? 1. તો dx બાય dt બરાબર આપણને મળશે 4. હવે એ જ રીતે
ડીવાય બાય ડીટી મેળવીએ તો 4 અચળ પદ છે, વિકલન થાય 1/t નું, બરાબર. તો 1/t એટલે t ની -1 થાય. તો ખાસ ધ્યાન રાખજો, 1/t એટલે મેં અહીંયા લખેલું છે t ની -1. 1/t નું વિકલન કરવા માટે પહેલા t ની -1 થશે. હવે 4 તો અચળ પદ છે, -1 નું વિકલન કઈ રીતે થશે? -1 આગળ આવશે અને 1 ઓછી થાય તો -1. તો 4 કૌંસમાં -t ની -2 થશે અને આનું સાદું રૂપ આપીએ તો માઇનસ આગળ 4 t ની -2, તો એને 1/t² દ્વારા આપણે દર્શાવી શકીએ. તો આ આપણને મળશે ડીવાય બાય ડીટી. ક્લિયર? તો હવે ડીવાય બાય ડીએક્સ મેળવીએ તો ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીટી છેદમાં dx બાય ડીટી. તો ડીવાય બાય ડીટી એટલે -4/t² છેદમાં dx બાય ડીટી એટલે 4. તો આ 4 કેન્સલ થશે, જવાબ આવશે -1/t². ક્લિયર? ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ 1/t નું વિકલન તમને કરતા આવડવું જોઈએ. 1/t એટલે t ની -1. હવે કદાચ 1/t² આપેલું હોય તો t ની -2 થાય. ક્લિયર? ચાલો, એ જ રીતે પાંચમો દાખલો જોઈએ. x બરાબર cos θ cos 2θ, y બરાબર sin θ sin 2θ. તો બંને પદમાં ચલ કિંમત થીટા આપેલી છે, તો બંને પદનું વિકલન આપણે થીટાને સાપેક્ષ કરશું. સૌથી પહેલા x નું થીટાને સાપેક્ષ વિકલન કરીએ તો dx બાય dθ બરાબર cos θ cos 2θ. તો બાદબાકીનો કાર્ય નિયમ લાગશે. સૌથી પહેલું વિકલન થશે cos θ નું. cos θ નું વિકલન શું થશે મિત્રો? -sin θ. એ જ રીતે એઝ ઇટ ઇઝ. હવે cos 2θ નું વિકલન એટલે પહેલા થશે cos નું વિકલન, cos નું વિકલન -sin, ખૂણો એઝ ઇટ ઇઝ એટલે કે 2θ, અને હવે ખૂણાનું વિકલન થશે એટલે કે 2θ નું વિકલન. ક્લિયર? ચાલો, તો સાદું રૂપ આપીએ -sin θ માઇનસ થશે પ્લસ, 2θ નું વિકલન થશે 2, તો એને આગળ લઈ લઈએ અને ઇન્ટુ sin 2θ. આ આપણને મળશે dx બાય dθ. હવે dy બાય dθ મેળવીએ તો sin θ sin 2θ. વિકલન આપીએ તો બાદબાકીનો કાર્ય નિયમ, sin નું વિકલન થશે cos θ માઇનસ અહીંયા પણ sin નું વિકલન cos, ખૂણો એઝ ઇટ ઇઝ એટલે કે 2θ, અને ગુણાકારમાં ખૂણાનું વિકલન કરવું પડશે. તો cos θ માઇનસ 2θ નું વિકલન થશે 2, તો 2 × cos 2θ. આ આપણને મળશે dy બાય dθ. તો હવે dy બાય dx બરાબર શું થશે સૂત્ર? dy બાય dθ છેદમાં dx બાય dθ. તો dy બાય dθ એટલે cos θ માઇનસ 2 cos 2θ છેદમાં dx બાય dθ. તો -sin θ વત્તા 2 sin 2θ, પ્લસ વાળું પદ પહેલા લખીએ તો 2 sin 2θ માઇનસ sin θ. આ આપણો ફાઇનલ આન્સર આપણને મળે. ક્લિયર? ચાલો, છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ. x બરાબર a કૌંસમાં θ માઇનસ sin θ, y બરાબર a કૌંસમાં 1 પ્લસ sin θ. હમણાં મિત્રો આપણે એક એક્ઝામ્પલ ભણી ગયા 36મા નંબરનો, સેમ એના જેવો દાખલો છે. બંને પદમાં ચલ કિંમત છે થીટા, તો બંનેનું વિકલન કોને સાપેક્ષ થશે? થીટાને સાપેક્ષ. તો સૌથી પહેલા મેળવીએ dx બાય dθ. તો એ અચળ પદ છે,
થીટા માઇનસ સાઇન થીટાનું. તો એ અચળ બાદબાકીનો કાર્ય નિયમ વાપરીએ તો થીટાનું વિકલન 1 માઇનસ સાઇન થીટાનું વિકલન થશે કોસ થીટા. તો આ મળશે આપણને dx બાય ડી થીટા. હવે dy બાય ડી થીટા મેળવીએ તો તેના માટે પણ એ અચળ વિકલન થશે 1 પ્લસ કોસ થીટાનું. તો સરવાળાનો કાર્ય નિયમ વાપરીએ 1 નું વિકલન 0, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા. તો જવાબ મળશે માઇનસ એ સાઇન થીટા. હવે મેળવીએ dy બાય dx. તો dy બાય dx બરાબર dy બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા. હું અહીંયા સૂત્ર લખતો નથી, તમે સૂત્ર લખજો. તો માઇનસ એ સાઇન થીટાના છેદમાં dx બાય ડી થીટા એટલે એ કાઉન્સમાં 1 માઇનસ કોસ થીટા. તો હવે કંઈ સાદુરૂપ આપી શકીએ મિત્રો? વિચારો તો પહેલાં તો એ અને એ બંને કેન્સલ, બરાબર. તો સાઇન થીટાના છેદમાં 1 માઇનસ કોસ થીટા. 1 માઇનસ કોસ થીટાની જગ્યાએ આપણી પાસે એક સાઇનવાળું સૂત્ર છે, તમને યાદ હોવું જોઈએ. 1 માઇનસ કોસ થીટા બરાબર થાય 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, બરાબર. તો અંશમાં પણ થીટા બાય 2 ખૂણો થાય તેવું સૂત્ર વાપરશું. માઇનસની નિશાની એઝ ઇટ ઇઝ એ કેન્સલ. સાઇન થીટાની જગ્યાએ લખી શકીએ 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 છેદમાં 1 માઇનસ કોસ થીટા તો 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. 2 કેન્સલ, સાઇન થીટા બાય 2 સાઇન થીટા બાય 2 કેન્સલ. તો વધે શું? માઇનસ કોસ થીટા બાય 2 ના છેદમાં સાઇન થીટા બાય 2. તો કોસના છેદમાં સાઇન એટલે કોટ થીટા બાય 2. તો આપણો જવાબ આવશે માઇનસ કોટ થીટા બાય 2. હવે જોઈએ સ્વાધ્યાય 5.6 નો દાખલા નંબર 7. x બરાબર સાઇન ક્યુબ ટીના છેદમાં વર્ગમૂળમાં કોસ 2t અને y બરાબર કોસ ક્યુબ ટીના છેદમાં વર્ગમૂળમાં કોસ 2t હોય તો dy બાય dx મેળવવાનું છે. ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો. તો શાંતિથી અને વ્યવસ્થિત રીતે આ દાખલાને સમજજો. હવે બંને પદમાં ચલ કિંમત તરીકે t આપેલું છે, તો વિકલન આપણે કોને સાપેક્ષ કરશું? બંનેનું t ને સાપેક્ષ કરશું અને પછી dy બાય dx આપણે મેળવશું. તો સૌથી પહેલા આપણે x નું t ને સાપેક્ષ વિકલન કરવું પડે, એટલે કે dx બાય dt આપણે મેળવશું. તો લખીએ dx બાય dt બરાબર આ પદનું વિકલન કઈ રીતે કરશું મિત્રો? બે પદનો ભાગાકાર છે અને અંશ અને છેદ બંનેનું વિકલન થઈ શકે છે, તો અહીંયા ભાગાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે, બરાબર. તો ભાગાકારનો કાર્ય નિયમ વાપરીએ. છેદનું પદ અચળ એટલે કે વર્ગમૂળમાં cos 2t અચળ. અંશના પદનું વિકલન, તો અંશના પદનું વિકલન એટલે સાઇન ક્યુબ ટી નું વિકલન કરશું મિત્રો. શું થશે? તો 3 ઘાત આગળ આવશે અને 1 ઘાત ઓછી થાય તો 3 સાઇન સ્ક્વેર ટી. આ કોનું વિકલન થયું છે? 3 ઘાતનું વિકલન. તો હજી સાઇન ટી નું વિકલન બાકી છે, તો અહીંયા ગુણાકારમાં આપણે લખશું સાઇન ટી નું વિકલન. છેદનું પદ અચળ, અંશના પદનું વિકલન માઇનસ અંશનું પદ અચળ એટલે કે સાઇન ક્યુબ ટી અચળ. અને હવે કરશું છેદના પદનું વિકલન. તો વર્ગમૂળમાં કોસ ટી નું વિકલન. તો પહેલું વિકલન થશે વર્ગમૂળનું અને વર્ગમૂળનું વિકલન 1/2 રૂટ એક્સ. તો વર્ગમૂળનું વિકલન કરીએ તો છેદમાં 2 રૂટ એક્સ એટલે કે વર્ગમૂળમાં કોસ 2t, બરાબર. તો આ વિકલન કોનું થયું છે મિત્રો? વર્ગમૂળનું. પણ વર્ગમૂળની અંદરના પદનું વિકલન હજી બાકી છે, તો અહીંયા લખવું પડશે d બાય dt cos 2t. ક્લિયર? હજી સમજીએ એકવાર. છેદનું પદ અચળ, અંશના પદનું વિકલન. અંશના પદનું વિકલન એટલે 3 ઘાત આગળ આવી 1 ઘાત ઓછી થઈ, હજી સાઇન ટી નું વિકલન બાકી. માઇનસ અંશનું પદ અચળ એટલે સાઇન ક્યુબ ટી અચળ. છેદના પદનું વિકલન, તો તેમાં પહેલા વર્ગમૂળ થશે, વર્ગમૂળનું વિકલન થશે અને ગુણાકારમાં ખૂણાનું વિકલન. અને આખાના છેદમાં
છેદના પદનો વર્ગ એટલે વર્ગમૂળનો વર્ગ કરીએ તો વર્ગમૂળ કેન્સલ, તો અહીંયા છેદમાં વધશે cos 2t. ક્લિયર? ચાલો આગળ વધીએ. તો dx બાય dt બરાબર વર્ગમૂળમાં cos t એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. અહીંયા શું થશે મિત્રો? sin t નું વિકલન કરવાનું છે. sin t નું વિકલન શું થશે? cos t. તો આપણે લખીએ કૌંસમાં 3 sin સ્ક્વેર t અને sin t નું વિકલન cos t. રેડી? ચાલો માઇનસ sin ક્યુબ t છેદમાં 2 વર્ગમૂળમાં cos 2t. હવે cos 2t નું વિકલન કરવાનું છે. cos નું વિકલન થશે માઇનસ સાઇન, તો માઇનસ આપણે આગળ લઈ લઈએ તો પ્લસ cos નું વિકલન sin 2t અને હજી 2t નું વિકલન બાકી. 2t નું વિકલન કેટલું થશે? 2. રેડી? ચાલો અને છેદમાં cos 2t એઝ ઇટ ઇઝ રાખીએ. તો હવે શું થશે? તો કે અહીંયા અંશના 2 છેદના 2 બંને કેન્સલ. તો વર્ગમૂળમાં cos 2t લસા લેવો પડશે, એટલે વર્ગમૂળમાં cos 2t સામેની બાજુ ગુણાકારમાં આવશે, તો વર્ગમૂળમાં cos 2t ઇન્ટુ વર્ગમૂળમાં cos 2t. તો વર્ગમૂળ બંને કેન્સલ. તો અહીંયા આવશે cos 2t ઇન્ટુ 3 sin સ્ક્વેર t ઇન્ટુ cos t પ્લસ અહીંયા શું વધે છે? sin ક્યુબ t ઇન્ટુ sin 2t છેદમાં લસા આપણે શું લીધો તો વર્ગમૂળમાં cos t અને અહીંયા છે cos 2t. તો વર્ગમૂળ એટલે 1/2 ઘાત અને અહીંયા છે cos 2t ની 1 ઘાત. તો 1/2 ઇન્ટુ 1 આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો, તો અહીંયા થશે cos 2t ની 1/2 પ્લસ 1 ઘાત એટલે કે 3/2 ઘાત થશે. આ જવાબ આવશે dx બાય dt નો. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો મિત્રો સાદું રૂપમાં. અહીંયા વર્ગમૂળમાં cos 2t લસા લીધેલો છે, તો વર્ગમૂળમાં cos 2t વર્ગમૂળમાં cos 2t સાથે ગુણાય તો વર્ગમૂળ કેન્સલ થાય, એટલે cos 2t કાઉન્સનું પદ આમ નામ પ્લસ sin ક્યુબ t ઇન્ટુ sin 2t છેદમાં વર્ગમૂળમાં cos 2t અને cos 2t ની 1 ઘાત બંનેનો ગુણાકાર થાય. બરાબર? તો ગુણાકારમાં પદ છે, આધાર સરખા છે, ઘાતનો સરવાળો થાય. તો અહીંયા 1/2 ઘાત અને અહીંયા 1 ઘાત બંનેનો સરવાળો કરીએ તો 3/2 ઘાત થશે. આ જવાબ આપણો આવ્યો dx બાય dt નો. ક્લિયર? હવે આ જ રીતે y નું t ને સાપેક્ષ વિકલન કરીએ એટલે dy બાય dt. તો dy બાય dt બરાબર અહીંયા પણ ભાગાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે. છેદનું પદ અચળ એટલે કે cos 2t અચળ. અંશના પદનું વિકલન, અંશના પદનું વિકલન એટલે 3 ઘાતનું વિકલન. તો 3 આગળ આવશે, 1 ઘાત ઓછી થશે એટલે 3 cos સ્ક્વેર t અને હજી cos t નું વિકલન બાકી. તો અહીંયા લખવું પડશે d બાય dt cos t. ક્લિયર? માઇનસ હવે શું કરશું? અંશનું પદ અચળ એટલે કે cos ક્યુબ t અચળ છેદના પદનું વિકલન. તો પહેલા થશે વર્ગમૂળનું વિકલન એટલે કે 1/2 વર્ગમૂળમાં cos 2t. તો આ વિકલન વર્ગમૂળનું થયું છે, હજી અંદરના પદનું વિકલન બાકી એટલે કે d બાય dt cos 2t અને આખાના છેદમાં છેદના પદનો વર્ગ કરીએ તો વર્ગમૂળ કેન્સલ એટલે cos 2t. ચાલો તો હવે dy બાય dt બરાબર વર્ગમૂળમાં cos 2t એઝ ઇટ ઇઝ રાખીએ. અહીંયા જોઈએ મિત્રો તો cos t નું વિકલન શું થશે? માઇનસ sin t થશે. તો કૌંસમાં માઇનસ 3 cos સ્ક્વેર t અને cos t નું વિકલન માઇનસ sin t માઇનસ cos ક્યુબ t છેદમાં
વર્ગમૂળમાં cos 2t ઇન્ટુ cos 2t નું વિકલન, cosનું વિકલન થશે માઇનસ સાઇન, તો માઇનસ આગળ લઈ લઈએ એટલે પ્લસ cosનું વિકલન માઇનસ સાઇન, ખૂણો એઝ ઇટ ઇઝ એટલે 2t, અને હવે 2t નું વિકલન બાકી, 2t નું વિકલન કેટલું થશે 2, બરાબર. ચાલો, અને છેદમાં cos 2t. તો હવે ફરી પાછું અહીંયા વર્ગમૂળમાં cos 2t લસા લેવો પડે, અહીંયા વર્ગમૂળ સાથે ગુણાય તો વર્ગમૂળ વર્ગમૂળ કેન્સલ એટલે cos 2t -3 આપણે આગળ લઈ લઈએ તો -3 cos 2t ઇન્ટુ cos સ્ક્વેર t ઇન્ટુ sin t. અહીંયા શું વધે તો કે પ્લસ 2 આગળ લઈ લઈએ cos ક્યુબ t ઇન્ટુ sin 2t છેદમાં જે લસા લીધેલો છે વર્ગમૂળમાં cos 2t કોની સાથે ગુણાય cos 2t સાથે, તો આધાર સરખો ઘાતનો સરવાળો, તો વર્ગમૂળ એટલે 1/2 ઘાત અને અહીંયા 1 ઘાત, તો 1/2 પ્લસ 1 એટલે 3/2 ઘાત, તો cos 2t ની કેટલી ઘાત થશે 3/2 ઘાત. આ જવાબ કોનો મળશે મિત્રો? dy/dt નો આન્સર મળશે. ક્લિયર? dy/dx મેળવીએ તો dy/dx બરાબર dy/dt ના છેદમાં dx/dt, બંનેની કિંમત મૂકીએ. હવે dy/dt અને dx/dt બંનેના છેદમાં સરખી વેલ્યુ છે તો એકબીજા સાથે કેન્સલ થશે, જે મેં અહીંયા દર્શાવેલી નથી, બરાબર. તમે સાદું રૂપમાં જોઈ લેજો, બરાબર. તો હવે શું કરી શકીએ મિત્રો? સાદું રૂપ આપવા માટે અહીંયા અંશમાં જોઈએ તો બંને પદમાંથી cos સ્ક્વેર t આપણે સામાન્ય કાઢી શકીએ છીએ, અને એ જ રીતે છેદમાંથી sin સ્ક્વેર t સામાન્ય નીકળશે. તો અંશમાંથી cos સ્ક્વેર t સામાન્ય કાઢીએ તો કાઉન્સમાં વધશે -3 cos 2t, cos સ્ક્વેર t સામાન્ય ઇન્ટુ sin t, પ્લસ અહીંથી cos સ્ક્વેર t સામાન્ય કાઢીએ તો વધે cos t ઇન્ટુ sin 2t. એ જ રીતે છેદમાંથી sin સ્ક્વેર t સામાન્ય નીકળશે તો કાઉન્સમાં વધે 3 cos t cos 2t, તો 3 cos 2t ઇન્ટુ cos t પ્લસ sin સ્ક્વેર t કોમન કાઢીએ તો અહીંયા વધે sin t ઇન્ટુ sin 2t. ક્લિયર? હવે અહીંયા જોઈએ તો cos 2t ઇન્ટુ sin t એટલે કે એક ખૂણો 2t છે, બીજો ખૂણો t. એ જ રીતે બીજા પદમાં પણ એક ખૂણો t અને બીજો ખૂણો તેનો ડબલ એટલે કે 2t છે. તો આપણે બંને ખૂણા સમાન થાય તેવી ટ્રાય કરશું. તો અહીંયા cos 2t ની જગ્યાએ કંઈક આપણે સૂત્ર વાપરવું પડશે. એવું સૂત્ર વાપરશું કે જેથી કરીને ખૂણો અડધો થાય તો બધા જ ખૂણા આપણને સમાન મળી જાય, બરાબર. તો cos વર્ગ t એઝ ઇટ ઇઝ રાખીએ, કાઉન્સમાં -3 cos 2t ની જગ્યાએ સૂત્ર વાપરીએ 2 cos સ્ક્વેર t -1. આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ મિત્રો. cos 2 થીટાનું સૂત્ર છે 2 cos સ્ક્વેર થીટા -1, ખૂણો અડધો થાય છે, ઇન્ટુ sin t પ્લસ cos t. હવે એ જ રીતે અહીંયા sin 2t છે તો ખૂણો અડધો થાય તેવું એક સૂત્ર વાપરવું પડશે. કયું સૂત્ર વાપરશું? 2 sin t cos t. ક્લિયર? ચાલો, તો છેદમાં પણ એવું કંઈક કરવું પડશે. છેદમાં sin સ્ક્વેર t એઝ ઇટ ઇઝ રાખીએ, કાઉન્સમાં 3 એઝ ઇટ ઇઝ. અહીંયા જોઈ શકીએ cos 2t અને ગુણાકારમાં cos t છે તો અહીંયા cos 2t નું sin વાળું સૂત્ર વાપરીએ, કારણ કે આગળ ગુણાકારમાં sin વર્ગ છે. તો cos 2t નું sin વાળું સૂત્ર કયું થશે મિત્રો? 1 - 2 sin સ્ક્વેર t, બરાબર.
અંશમાં આપણે કોસ વાળું સૂત્ર વાપર્યું છે અને છેદમાં સાઇન વાળું. શું કામ? તો કે 12 નું વિધેય અંશમાં કોસ સ્ક્વેર હતું અને 12 નું વિધેય છેદમાં કયું છે? સાઇન સ્ક્વેર. તો ઇન્ટુ કોસ ટી એઝ ઇટ ઇઝ રાખીએ પ્લસ સાઇન ટી કાઉન્સમાં સાઇન 2t ની જગ્યાએ મૂકીએ 2 સાઇન ટી કોસ ટી. ચાલો તો હવે સાદુરૂપ આપીએ અંશમાં કોસ વર્ગ ટી કાઉન્સમાં -3 ને અંદર ગુણાવીએ અને સાઇન ટી ને પણ અંદર ગુણાવીએ તો -6 કોસ સ્ક્વેર ટી સાઇન ટી. એ જ રીતે -3 ઇન્ટુ સાઇન ટી 3 સાઇન ટી પ્લસ 2 ને 12 લઈ લઈએ તો 2 સાઇન ટી કોસ ટી ઇન્ટુ કોસ ટી એટલે કોસ સ્ક્વેર ટી તો 2 કોસ સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી. ચાલો છેદમાં પણ સાદુરૂપ આપીએ તો સાઇન સ્ક્વેર ટી કાઉન્સમાં 3 કોસ ટી ને અંદર ગુણાવીએ તો 3 ઇન્ટુ કોસ ટી નો ગુણાકાર 1 સાથે. એ જ રીતે 3 ગુણ્યા 2 એટલે 6 સાઇન સ્ક્વેર ટી કોસ ટી. પ્લસ સાઇન ટી નો ગુણાકાર અંદર તો 2 સાઇન ટી ઇન્ટુ સાઇન ટી સાઇન સ્ક્વેર ટી તો 2 સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી. ક્લિયર? ચાલો તો સાદુરૂપ આપીએ મિત્રો કોસ સ્ક્વેર ટી કાઉન્સમાં અહીંયા જોઈ શકીએ -6 કોસ સ્ક્વેર ટી સાઇન ટી પ્લસ 2 કોસ સ્ક્વેર ટી સાઇન ટી તો -6 પ્લસ 2 એટલે થશે -4 કોસ સ્ક્વેર ટી સાઇન ટી. તો 3 સાઇન ટી એઝ ઇટ ઇઝ રાખીએ અને -6 પ્લસ 2 એટલે -4 કોસ સ્ક્વેર ટી સાઇન ટી છેદમાં સાઇન સ્ક્વેર ટી કાઉન્સમાં -6 પ્લસ 2 તો શું થશે? -4 તો 3 કોસ ટી -4 સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી. તો હવે જોઈ શકીએ મિત્રો અંશમાંથી ફરી પાછા સાઇન ટી કોમન નીકળશે અને છેદના સાઇન ટી સાથે કેન્સલ થશે. છેદમાંથી શું કોમન નીકળી શકે? કોસ ટી. તો તે અંશના કોસ ટી સાથે કેન્સલ થાય તો અંશમાં વધશે કોસ ટી કાઉન્સમાંથી સાઇન ને કોમન કાઢીએ તો 3 - 4 કોસ સ્ક્વેર ટી. એ જ રીતે છેદમાંથી કોસ ટી ને કોમન કાઢીએ અહીંયા વધે સાઇન ટી કોસ ટી કોમન કાઢો તો 3 - 4 સાઇન સ્ક્વેર ટી. બરાબર? હવે કોસ ટી ને અંદર ગુણાવીએ તો 3 કોસ ટી -4 કોસ ક્યુબ ટી. તેમાંથી માઇનસની નિશાની જો બહાર કાઢીએ તો શું વધે? 4 કોસ ક્યુબ ટી -3 કોસ ટી. આપણે ભણી ગયા છીએ મિત્રો કોસ 3 થીટાનું સૂત્ર 43 વાળું. બરાબર? તો અંશમાંથી જો માઇનસની નિશાની બાદ કરીએ તો 43 વાળું સૂત્ર એટલે કે કોસ 3 થીટાનું સૂત્ર લાગુ પડશે. છેદમાં સાઇન ટી ને અંદર ગુણાવો તો 3 સાઇન ટી -4 સાઇન ક્યુબ ટી એટલે 34 વાળું સૂત્ર શેનું થશે? સાઇન 3 થીટાનું સૂત્ર થશે. તો માઇનસ કોસ 3 થીટાના છેદમાં સાઇન 3 થીટા તો કોસના છેદમાં સાઇન એટલે શું થશે? કોટ. તો માઇનસ કોટ 3t. આ આપણો ફાઇનલ આન્સર આપણને મળશે. મિત્રો ખૂબ જ અગત્યનો દાખલો હતો. સાદુરૂપમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? તો આ દાખલો અવારનવાર પ્રેક્ટિસ કરજો તો જ તમને વ્યવસ્થિત રીતે સમજાશે. હવે જોઈએ દાખલા નંબર 8. x બરાબર a કાઉન્સમાં cos t પ્લસ log tan t/2 અને y બરાબર a sin t હોય તો dy/dx મેળવો. બંને પદમાં ચલ કિંમત t છે તો બંનેનું વિકલન t ને સાપેક્ષ આપણે કરશું. તો સૌથી પહેલા મેળવીએ dx/dt. તો લખીએ
dx બાય dt બરાબર એ અચળ પદ છે. તો વિકલન કોનું થશે? ખૂણાનું વિકલન થશે. એટલે સૌથી પહેલા સરવાળાનો કાર્ય નિયમ. તો cos t નું વિકલન શું થશે મિત્રો? -sin t. ક્લિયર? પ્લસ હવે વિકલન થશે log tan t બાય 2 નું. તો સૌથી પહેલું વિકલન થાય લોગનું. લોગનું વિકલન 1/, ખૂણો એટલે કે tan t બાય 2. તો આ વિકલન લોગનું થયેલું છે. ખૂણાનું વિકલન હજી બાકી છે. તો અહીંયા લખીએ d બાય dt tan t બાય 2. ક્લિયર? ચાલો આગળ વધીએ. એ કૌંસમાં -sin t પ્લસ 1/tan t બાય 2. tan એટલે સાઇનના છેદમાં કોસ. તો છેદનો છેદ આપણે અંશમાં લઈ જઈએ તો અહીંયા આપણે લખી શકીએ cos t બાય 2 ના છેદમાં sin t બાય 2. ક્લિયર? અથવા તો બીજી રીતે વિચારીએ તો 1/tan એટલે cot અને cot એટલે cosના છેદમાં sin. તો હવે tan t બાય 2 નું વિકલન કરીએ. tan નું વિકલન શું થશે? sec વર્ગ ખૂણો એઝ ઇટ ઇઝ એટલે કે t બાય 2. તો આ વિકલન જે થયું છે તે tan નું. હજી ખૂણાનું વિકલન બાકી. ખૂણો એટલે t બાય 2 અને t બાય 2 નું વિકલન શું થશે? 1/2. ક્લિયર? ચાલો તો હવે સાદું રૂપ આપીએ. -sin t પ્લસ હવે મિત્રો અહીંયા જોઈએ તો sec વર્ગ. sec વર્ગ એટલે 1/, cos વર્ગ. બરાબર? તો 1/, cos વર્ગ t બાય 2. તો cos t બાય 2 ના છેદમાં cos વર્ગ t બાય 2 બંને કેન્સલ. તો શું વધે? છેદમાં cos t બાય 2. તો આખા પદને આપણે લખીએ તો 1/, પહેલા તો 2 મળશે. અહીંયા વધે છે sin t બાય 2 અને અહીંયા વધે cos t બાય 2. ક્લિયર? હજી એક વખત સમજીએ. sec વર્ગ એટલે 1/, cos વર્ગ t બાય 2. તો cos t બાય 2 cos t બાય 2 બંને કેન્સલ. વધે શું? તો કે છેદમાં 2 વધશે. sin t બાય 2 વધે ને અહીંયા cos t બાય 2 વધે એટલે કે 2 sin t બાય 2 cos t બાય 2. તો હવે -sin t પ્લસ 1/. હવે અહીંયા વિચારો તો મિત્રો કઈ સૂત્ર સેટ થઈ શકે? 2 sin θ બાય 2 cos θ બાય 2. શેનું સૂત્ર થશે? sin θ નું. તો અહીંયા આપણે લખી શકીએ sin t. આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. હવે sin t ને લસા તરીકે લઈએ તો એ sin t માઇનસ sin t તો -sin વર્ગ t અને છેદમાં અહીંયા આવશે +1 -sin વર્ગ t +1 ને છેદમાં sin t. તો એ એઝ ઇટ ઇઝ 1 - sin સ્ક્વેર t. 1 - sin સ્ક્વેર t એટલે cos વર્ગ t ના છેદમાં sin t. આ આપણો dx બાય dt આપણને મળશે. a × cos સ્ક્વેર t ના છેદમાં sin t. હવે y બરાબર a sin t આપેલું છે તો આપણે આના ઉપરથી મેળવશું dy બાય dt. એ અચળ sin t નું વિકલન થશે cos t. બરાબર? ચાલો તો હવે dy બાય dx બરાબર dy બાય dt છેદમાં dx બાય dt. વેલ્યુ મૂકીએ તો dy બાય dt બરાબર a cos t છેદમાં dx બાય dt એટલે a cos સ્ક્વેર t ના છેદમાં sin t. તો a કેન્સલ થશે. છેદનો છેદ અંશમાં જાય એટલે cos t × sin t અને છેદમાં છે cos વર્ગ t. તો cos t બંને કેન્સલ. વધે શું? sin t ના છેદમાં cos t. તો આપણો જવાબ આવે tan t. dy બાય dx બરાબર શું મળશે આપણને? tan t મળશે. હવે જોઈએ દાખલા નંબર 9. x બરાબર a sec θ
y બરાબર બી ટેન થીટા હોય તો ડીવાય બાય ડીએક્સ મેળવો. બંને પદમાં ચલ કિંમત થીટા છે તો વિકલન કોને સાપેક્ષ કરશું? થીટાને સાપેક્ષ કરશું. તો સૌથી પહેલા મેળવીએ dx બાય ડી થીટા. તો એ અચળ પદ છે મિત્રો, તો વિકલન કોનું થશે? સેક થીટાનું વિકલન. અને સેક થીટાનું વિકલન શું થશે? સેક થીટા ઇન્ટુ ટેન થીટા. ક્લિયર? એ જ રીતે y બરાબર બી ટેન થીટા છે તો તેનું પણ વિકલન થીટાને સાપેક્ષ કરીએ તો બી અચળ પદ છે અને ટેન થીટાનું વિકલન શું થશે? સેક વર્ગ થીટા. બરાબર, ખૂબ જ સિમ્પલ વિકલન છે. તો હવે આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. તો ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખશું? ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા. તો ડીવાય બાય ડી થીટા એટલે બી સેક વર્ગ થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા એટલે એ ઇન્ટુ સેક થીટા ટેન થીટા. તો સેક થીટા બંને કેન્સલ. તો બી ઇન્ટુ સેક થીટા છેદમાં વધે એ ટેન થીટા. તો હવે આનું સાદું રૂપ આપીએ મિત્રો. કઈ રીતે સાદું રૂપ આપશું? તો બી ના છેદમાં એ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. પહેલા સેક એટલે આપણે શું લખી શકીએ મિત્રો? 1 cos થીટા. અને હવે છેદમાં ટેન થીટા છે તો ટેન થીટા એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં આવશે. તો અહીં આપણે લખી શકીએ કોસ થીટાના છેદમાં સાઇન થીટા. ક્લિયર? ચાલો, તો હવે કોસ થીટા બંને કેન્સલ. તો વધે શું? બી ના છેદમાં એ. કોસ થીટા તો કેન્સલ. 1 સાઇન એટલે કોસેક થીટા. તો આ આપણો ફાઇનલ આન્સર મળશે. ડીવાય બાય ડીએક્સ બરાબર બી ના છેદમાં એ કોસેક થીટા. હવે જોઈએ દાખલા નંબર 10. એક્સ બરાબર એ કાઉન્સમાં કોસ થીટા પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા, વાય બરાબર એ કાઉન્સમાં સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. તો ડીવાય બાય ડીએક્સ મેળવો. બંને પદનું વિકલન થીટાને સાપેક્ષ કરવું પડશે. બરાબર? ચાલો, તો સૌથી પહેલા એક્સનું વિકલન થીટાને સાપેક્ષ મેળવીએ એટલે ડીએક્સ બાય ડી થીટા. તો એ તો અચળ પદ છે, કાઉન્સમાં વિકલન થશે એટલે સૌથી પહેલા સરવાળાનો કાર્ય નિયમ વપરાશે. પહેલું વિકલન થશે કોસ થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટાનું વિકલન થશે. તો અહીંયા બે પદ છે, એક પદ થીટા, બીજું પદ કોસ થીટા. તો શું થશે મિત્રો? ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે. કઈ રીતે વાપરશું? તો કે પહેલું પદ અચળ, બીજાનું વિકલન એટલે કે સાઇન થીટાનું વિકલન વત્તા બીજું પદ અચળ એટલે કે સાઇન થીટા અચળ, પહેલાનું વિકલન તો થીટાનું વિકલન. ક્લિયર? ચાલો સાદું રૂપ આપીએ. એ માઇનસ સાઇન થીટા એઝ ઇટ ઇઝ પ્લસ અહીંયા થીટા અચળ છે, સાઇન થીટાનું વિકલન કરવાનું છે, સાઇનનું વિકલન થશે કોસ થીટા. એ જ રીતે પ્લસ સાઇન થીટા અચળ છે અને થીટાનું વિકલન થશે 1. તો અહીં આપણે જોઈએ માઇનસ સાઇન થીટા પ્લસ સાઇન થીટા બંને કેન્સલ. તો જવાબ શું આવશે? એ ઇન્ટુ થીટા કોસ થીટા. તો એ થીટા કોસ થીટા. તો ડીએક્સ બાય ડી થીટા બરાબર મળશે એ થીટા કોસ થીટા. હવે એ જ રીતે વાયનું વિકલન થીટાને સાપેક્ષ કરીએ તો ડીવાય બાય ડી થીટા બરાબર એ અચળ પદ હતું, બાદ બાકીનો કાર્ય નિયમ લાગશે. પહેલું વિકલન થશે સાઇનનું વિકલન થશે કોસ થીટા માઇનસ એઝ ઇટ ઇઝ રાખીએ અને અહીંયા થીટા ઇન્ટુ કોસ થીટાનું વિકલન એટલે ગુણાકારનો કાર્ય નિયમ. પરંતુ આગળ માઇનસની નિશાની હોવાથી ગુણાકારનો જે કાર્ય નિયમ વાપરશું તે આપણે કાઉન્સમાં લખવો પડશે. ખાસ ધ્યાન રાખજો અહીંયા. તો પહેલું પદ અચળ, બીજાનું વિકલન એટલે કે કોસ થીટાનું વિકલન વત્તા બીજું પદ અચળ, કોસ થીટા અચળ,
પહેલા પદનું વિકલન એટલે થીટાનું વિકલન, કાઉન્સ પૂરો અને ચોરસ કાઉન્સ પણ પૂરો. તો એ એઝ ઇટ ઇઝ રાખીએ, કોસ થીટા પણ એમને માઇનસ કાઉન્સમાં થીટા અચળ છે, કોસ થીટાનું વિકલન શું થશે? માઇનસ સાઇન થીટા પ્લસ કોસ થીટા એઝ ઇટ ઇઝ થીટાનું વિકલન 1. બરાબર. ચાલો હવે સાદું રૂપ આપીએ. તો એ કાઉન્સમાં કોસ થીટા માઇનસની નિશાની બંને પદને લગાડવી પડશે. તો અહીંયા માઇનસ થીટા સાઇન થીટા છે, તો માઇનસ માઇનસ પ્લસ થશે, થીટા ઇન્ટુ સાઇન થીટા અને માઇનસ કોસ થીટા. તો પ્લસ કોસ થીટા માઇનસ કોસ થીટા બંને કેન્સલ, જવાબ આવે એ થીટા સાઇન થીટા. આ જે જવાબ મળશે તે કોનો મળશે? ડીવાય બાય ડી થીટાનો. હવે ડીવાય બાય ડીએક્સ, તો ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડી થીટા એટલે એ થીટા સાઇન થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા એટલે એ થીટા કોસ થીટા. એ થીટા કેન્સલ, સાઇન થીટાના છેદમાં કોસ થીટા. જવાબ આપણો આવશે ટેન થીટા. હવે જોઈએ સ્વાધ્યાયનો સૌથી છેલ્લો દાખલો એટલે કે 11મો દાખલો. એક્સ બરાબર વર્ગમૂળમાં એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી, વાય બરાબર વર્ગમૂળમાં એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી હોય તો સાબિત કરો કે ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ વાયના છેદમાં એક્સ. એટલે કે આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. તો મિત્રો આપણે અગાઉ જે રીત ભણી ગયા તે રીતે એક્સનું વિકલન કોને સાપેક્ષ કરવું પડે? ટીને સાપેક્ષ, એટલે ડીએક્સ બાય ડીટી મેળવશું. વાયનું વિકલન પણ ટીને સાપેક્ષ મેળવવું પડે એટલે ડીવાય બાય ડીટી. પછી ડીવાય બાય ડીએક્સનું સૂત્ર વાપરીએ તો પણ આ પદ સાબિત થઈ જાય. પરંતુ આ દાખલો આપણે એક અલગ રીતથી ભણવાનો છે, તો ખાસ ધ્યાન રાખજો. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે પણ થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા આપણે ચેક કરીએ મિત્રો, તો બંને પદમાં વર્ગમૂળ આપેલા છે. બરાબર. બીજી વસ્તુ, વર્ગમૂળની અંદરના પદ જોઈએ તો અહીંયા આપેલું છે એની સાઇન ઇન્વર્સ ટી ઘાત અને બીજા પદમાં આપેલું છે એની કોસ ઇન્વર્સ ટી ઘાત. તો આધાર તો બંનેમાં સરખો જ છે. બરાબર. હવે ઘાત જોઈએ તો સાઇન ઇન્વર્સ ટી અને કોસ ઇન્વર્સ ટી. હવે જો ઘાતનો સરવાળો થઈ જાય એટલે કે સાઇન ઇન્વર્સ ટી વત્તા કોસ ઇન્વર્સ ટી થાય તો આપણી પાસે એક સૂત્ર છે, સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી બરાબર શું થાય? પાઈ બાય 2. તો આપણે સરળતાથી આનું વિકલન કરી શકીએ. બરાબર. તો ઘાતનો સરવાળો કરાવવો પડે, તો તેના માટે ખાસ ધ્યાન રાખજો, સૌથી પહેલા આ બંને પદનો ગુણાકાર કરાવીએ, એટલે કે એક્સ ઇન્ટુ વાયનો ગુણાકાર કરાવીએ. તો બંને પદ વર્ગમૂળવાળા છે તો વર્ગમૂળની અંદરના પદના ગુણાકાર થશે. બરાબર. તો આપણે લખી શકીએ વર્ગમૂળની અંદર એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી. ક્લિયર. તો બંનેનો આધાર સરખો છે, બે પદ ગુણાકારમાં છે, તો ઘાતનો શું થશે? સરવાળો થાય. તો આપણે લખી શકીએ વર્ગમૂળમાં એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી વત્તા કોસ ઇન્વર્સ ટી અને સાઇન ઇન્વર્સ ટી વત્તા કોસ ઇન્વર્સ ટી એટલે આપણે શું લખી શકીએ મિત્રો? એની પાઈ બાય 2 ઘાત. આ પદ કોના બરાબર મળે છે? એક્સ ઇન્ટુ વાય બરાબર. આપણે શું મેળવવાનું છે? ડીવાય બાય ડીએક્સ. તો હવે બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન કરશું. તો બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન કરીએ, અહીંયા લખવાનું બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન કરતા અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ એટલે કે પહેલું પદ અચળ, બીજાનું વિકલન એટલે કે ડીવાય બાય ડીએક્સ વત્તા બીજું પદ અચળ એટલે કે વાય અચળ, પહેલા પદનું વિકલન 1 ઇઝ ઇક્વલ ટુ આ અચળ પદ છે, અચળ પદનું વિકલન કેટલું થશે? 0. તો આમાંથી એક્સ ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતા બનાવીએ તો માઇનસ વાય થાય અને ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતા બનાવીએ તો માઇનસ વાયના છેદમાં એક્સ. આ આપણો જવાબ થશે. ખૂબ જ સિમ્પલ દાખલો છે મિત્રો, પણ અહીંયા તમને વિચાર આવવો જોઈએ કે આધાર સરખા છે અને જો ઘાતનો સરવાળો કરીએ તો સૂત્ર લાગુ પડે. તો પહેલાં બંને પદના ગુણાકાર કરાવવા પડશે
અને પછી સાદુરૂપ આપીને તેનું વિકલન કરવું પડશે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 5.6 કમ્પ્લીટ કરીએ છીએ. ખૂબ જ અગત્યના દાખલા હતો મિત્રો. તો શાંતિથી વ્યવસ્થિત રીતે આખો વિડીયો જોજો અને તમામ દાખલાઓની અવારનવાર પ્રેક્ટિસ કરતા રહેજો.